આનંદવન નામનું તીર્થ, મોટા પ્રમાણમાં ઋષિ સમાજ ભેગો થયો છે. ત્યાં સનકાદિક કુમારો કથાની શરૂઆત કરે છે અને નારદ કથા સાંભળે છે. આ બંનેના સંવાદ રૂપે કથાનો પ્રારંભ થયો અને એક પછી એક પ્રસંગો વર્ણવે છે સનકાદિક કુમારો. નારદજી ડોલવા લાગ્યા છે. ઓહો, ધન્ય હો, ધન્ય હો. મારા હરિની કથા શ્રવણ કરતા કરતા આજે મારું મન તૃપ્ત થતું નથી. ધન્ય હો. એક પછી એક પ્રસંગો આવતા જાય છે. એમાં સનકાદિક કુમારોએ શ્રવણ ભક્તિનો મહિમા બતાવવા માટે એક રૂપક આપ્યું છે, એક કથા કહીશ, એક પ્રસંગનું વર્ણન કર્યું છે કે શ્રવણ ભક્તિ કોને કહેવાય, શ્રવણનો કેટલો મહિમા છે. જો એ સમજાવવા માટે રૂપકના અર્થમાં એક કથા છે, પણ આ માત્ર કથા નથી. આ કથા બહુ જીવનમાં ઉતારવા જેવી આ કથા છે. આ કથા સાંભળ્યા પછી ખબર પડશે કે આ કથા આપણા જીવનની હારે વણાયેલી છે. અને પ્રસંગનું વર્ણન કરતા સનકાદિક કુમારો કહે છે કે હે નારદ, તુંગભદ્રા નદીનો કિનારો, એ નદીના કિનારા ઉપર એક પવિત્ર બ્રાહ્મણ પર્ણકુટી બાંધીને રહે છે. બહુ પવિત્ર છે, જ્ઞાની છે. એમની પત્નીનું નામ ધુંધુલી છે. હવે બ્રાહ્મણ બહુ સદાચારી છે, ભોળો છે, વિનમ્ર છે, પણ પત્ની એની જે ધુંધુલી છે ને એ એનાથી વિરોધ સ્વભાવમાં છે, વિરોધાભાસ છે. વાણીમાં કર્કશતા છે, મીઠાશ નથી. એકદમ આકરા સ્વભાવ વાળી ક્રોધી છે. વાતમાં ને વાતમાં આત્મદેવ હારે ઝઘડો કરે, કોઈને ગાળો ભાંડે, કોઈની નિંદા કરે, કોઈની કુથલી કરે. બસ આવા દુર્ગુણો ધુંધુલીમાં છે. ક્યારેક ક્યારેક તો આત્મદેવને પણ એક ગાળો આપે છે. આત્મદેવને એનું દુઃખ નથી, સંત હૃદય છે. કોઈ દિવસ પરમાત્માને ફરિયાદ નથી કરતો. જિંદગીમાં જ્યારે દુઃખ પડે, વિપત્તિ પડે ને, ત્યારે કોઈ દિવસ પરમાત્માને ફરિયાદ ન કરે. એ દુઃખ, એ વિપત્તિ એ આપણા જ કર્મનું કદાચ ફલ હશે. આપણા જ કરેલા કર્મો આપણી સામે આવીને ઉભા હશે. એટલે જ એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એમાં કુદરત જવાબદાર નથી. આપણું કુટુંબ, આપણો પરિવાર, આપણા સંબંધો પૂર્વ જન્મના કર્મને આધીન ઋણાનું બંધને કારણે મળે છે. ભાઈ ભાઈનો સંબંધ હોય, બાપ દીકરાનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, એક સંબંધ ઋણાનું બંધને કારણે જ મળે છે. એમાં કોઈનું કાંઈ આવે જ નહીં સાહેબ. આ સંસારમાં અમુક સંબંધો છે ને એ આપણે હાથે જોડી શકીએ, અમુક સંબંધો આપણે હાથે બનાવી શકીએ. દાખલા તરીકે મિત્રતાનો સંબંધ, એ આપણા હાથની વાત છે. કેવો મિત્ર આપણે બનાવવો એ આપણા હાથની વાત છે. વેવાય વેલા એ દીકરા દીકરી આપણે પરણાવવા હોય, વ્યવસાય કરવો હોય તો આપણે કેટલું બધી તપાસ કરીએ. આનું મોહાડ કેવું, આનું પરિવાર શું, નામ, કેટલું બધું આમ જાણીને પછી આપણે વ્યવસાય કરીએ. એ સંબંધ આપણા હાથમાં છે, આપણે બાંધવો ન બાંધવો. પણ તોય ઘણીવાર ભૂલ નથી ખવાઈ જતી. તોય ઘણીવાર ભૂલ ખવાઈ જાય. જાન લઈને આવ્યા હોય ને ત્યાં માંડવા નીચે પૈણેતરા થતા હોય, વેવાય કેવા આમ બધું ભરી ભરીને મળતા હોય.
આપણે એમ થાય ઓહો હો હો શું સંબંધ છે, અને ક્યારેક ક્યારેક પાછા એના એ બથો બથે આવે એવું થાય. એટલે આ બધા સંબંધ છે એ આપણે બનાવ્યા છે. બાકી અમુક સંબંધ જે છે ને ઉપરવાળાએ બનાવીને મોકલ્યા છે ને, એમાં હું કે તમે કોઈ ફેરફાર ન કરી શકીએ સાહેબ. નિભાવવો જ પડે, એમાં કોઈનું કાંઈ ન હાલે. કડવા છે તો એ ચાખવા પડે છે આપણા પોતાના તો એને ઢાંકવા પડે છે સાહેબ. આ સંબંધ ઋણાનું બંધને કારણે જે સંબંધ બંધાઈને આવ્યા છે ને, એમાં કોઈ કાંઈ ન કરી શકે. આત્મદેવ એટલે દુઃખી નથી થતો કે હે હરી, મારા કર્મનું તે ફળ મને આપ્યું છે, એમાં તારો દોષ નથી દેતો. પણ એને દુઃખ એક વાતનું હતું, એને સંતાનમાં કાંઈ નહોતું, સંતાન નહોતું એને, એટલે એને દુઃખ હતું. અને એના કારણે આત્મદેવ દુઃખી રહે છે કે હો, મારી પાછળ પિંડદાન કોણ કરશે, મારી પાછળ તર્પણ કોણ કરશે, મારી પાછળ શ્રાદ્ધ કોણ કરશે, હું તો નિર્વંશ છું, મારા ગયા પછી શું, મારી નરકમાં ગતિ થશે. આવા અનેક વિચારો એને આવે છે. અને એક દિવસ એ કંટાળીને એમ કહેવાય છે કે જંગલમાં જઈ અને લાકડા ભેગા કરી ચિતા ખડકી અને એ ચિતાને આગ ચાંપે છે અને એમાં બળી મરવા માટે તૈયાર થાય. જેવો આમ કૂદકો મારવા જાય, પણ એવા જ એક સિદ્ધ મહાપુરુષ યોગી આવી અને આત્મદેવનો હાથ પકડી લે છે. હા બેટા, શું કરે છે? આ મનુષ્ય જન્મ જીવવા માટે છે, મરવા માટે નથી. આત્મહત્યા કરવું એ પાપ છે, પણ આત્મહત્યા કરવાનો મનમાં વિચાર આવવો ને, એનાથી પણ મહાપાપ છે. માટે કોઈ દિવસ મરવાનો વિચાર ન કરવો છે. જીવનમાં ગમે એવી વિપત્તિ આવે, ક્યાં સુધી? એક દિવસ, 2 દિવસ, મહિનો, 2 મહિનો, ક્યાં સુધી ટકશે? પણ ઉતાવળમાં ક્યારેય અવળું પગલું ન ભરી લેવું. જીવન જીવવા માટે આપ્યું છે, જીવન હારવા માટે નથી આપ્યું. એટલા માટે જીવન જીવી લેવાનું. બેટા, તું આત્મહત્યા શું કામે કરે છે? આત્મદેવ કે બસ મારે સંતાનમાં કાંઈ છે નહીં, હું શું કરું? મારા ગયા પછી મારું કોણ? મારી પાછળ કોઈ પિંડદાન કરવા વાળું નહીં. હવે આ જીવન મારાથી સહન નથી થતું. અને ત્યારે સાધુ આત્મદેવના કપાળની રેખા જોઈને કહે છે કે બેટા, તારા લલાટની રેખા જોઈને કહું છું કે તને એક જન્મની અંદર નહીં, તારા 7 જન્મો વીતી જાય ને તોય તને સંતાનનું સુખ નથી. તારું ભાગ્ય એમ કહે છે. ક્યાં સુધી તું મરતો રહીશ? આત્મદેવ કહે બાપજી, તો મને જવા દો, હવે મારે જીવવું નથી. પણ સંતને એમ થાય છે કે જો સંતનો સંગ થયો હોય અને એની દુર્ગતિ થાય તો ભક્તિને કલંક લાગે. સાધુ પુરુષ તો તારે. અને ઈ સંતે પછી જોડીમાંથી એક ફળ કાઢી અને આત્મદેવના હાથમાં આપ્યું કે જા બેટા, તારા ભાગ્યની અંદર સંતાન નથી, પુત્રનું સુખ નથી, પણ આજે તને એક સંતનો સંગ થયો છે. આ હું તને આશીર્વાદ રૂપે ફળ આપું છું. ઘરે જઈ તારી પત્નીને ખવડાવજે. યોગ્ય સમયે તારે ત્યાં દીકરાનો જન્મ થશે. એ સંતના આશીર્વાદ છે. આત્મદેવ હરખાતો ઘેરે આવે છે. ઘેરે આવી ધૂંધુલીને આ ફળ આપ્યું ને બધી વાત કરી કે આવી રીતે આમ કરવાનું, નીતિ સદાચાર ધર્મથી પરિપાલન કરવાનું, પારકી પંચાયત નહીં કરવાની, કોઈની નિંદા નહીં કરવાની, આવા બધા નિયમો પાડવાના. એટલે આપણે ત્યાં દીકરાનો જન્મ થશે. આમ કે આત્મદેવ ભોળો છે એટલે એ તો ત્યાંથી ચાલ્યો ગયો, પણ ધૂંધુલીના મનની અંદર આ વાત ઘોડાયા રાખે. હો, આ ફળ ખાઈશ પછી મને દીકરાનો જન્મ થાય, પછી એને નાનાથી મોટો કરવો પડે, એની બધી જવાબદારી મારે સંભાળવી પડે, એને ભણાવવો ગણાવવો બધું આ તો જવાબદારી વાળું કામ. આના કરતાં તો દીકરો નથી સારું છે. આવો જ્યાં વિચાર કરે ત્યાં એની બેન, નાની બેન એને મળવા આવે.
બે બહેનો ભેગી થઈ અને હવે વાતું કરે છે કે મારે બેન આજ કેમ ઉદાસ દેખાય છે તું? એટલે ધુંધુલી કહે છે કે શું કરવું જો ને, આ તારા બનેવી ફળ લઈ આવ્યા, હવે આ ખાવ તો મારે આ બધી જવાબદારી નિભાવવી. ત્યારે એ નાની બેન મોટી બેનને સલાહ આપે છે કે તું એક કામ કર, આ ફળ ખાવું નથી, હું કહું એમ કરતી જા. તો કે શું? સલાહ આપી કે જો મારે ત્યાં થોડાક દિવસમાં બાળકનો જન્મ થવાનો છે, તને આત્મદેવ પૂછે તો તારે કહેવાનું કે હા મને પણ બાળકનો જન્મ થવાનો છે, તારે ખાલી ઢોંગ કરવાનો છે, જૂઠાણું દેખાડવાનું છે, બસ બીજું કાંઈ નહીં. પછી જ્યારે મારા બાળકનો જન્મ થશે ત્યારે બાળક હું તને આપી દઈશ. આત્મદેવ પૂછે તો કહેજે કે આ બાળક આપણું છે, એને ક્યાં ખબર છે. હવે જો આ ધૂંધુલી એટલે શું? આ માત્ર કથા નથી, આ તત્વ જ્ઞાન છે. બહુ સમજવા જેવી આ કથા છે. આ ધૂંધુલી એટલે બીજું કોઈ નહીં, આપણી બુદ્ધિ. અને એને સલાહ આપનાર એની નાની બેન એ કોઈ નહીં પણ આપણું મન. આ મન અને બુદ્ધિનો ખેલ છે. આપણે પાપ કરીએ, અત્યાચાર કરીએ, ન કરવાનું કર્મ કરીએ તો શું કામે? આ મન બુદ્ધિને સલાહ આપે છે. બુદ્ધિ સ્વતંત્ર નથી. આપણે બુદ્ધિથી ઘણા બધા નિર્ણયો લેતા હોય, પણ એ નિર્ણયો બધા બુદ્ધિના નથી હોતા. એ મન જ્યારે બુદ્ધિને આદેશ કરે ત્યારે બુદ્ધિ એ પ્રકારનો નિર્ણય લે. બુદ્ધિ કર્માનુસારણી. ગીતાજીમાં ભગવાને કીધું છે કે બુદ્ધિ કર્મને આધીન છે, અને એની સજા કોણ ભોગવે? આત્મદેવ, આત્મા, નિર્દોષ જીવાત્મા. એ તો નિર્લેપ છે, નિરાકાર છે, એને તો કાંઈ ખબર નથી. એ તો માત્ર સાક્ષી ભાવ છે, છતાંય કર્મનું ફળ ભોગવવું પડે ને. આ બધી ખટપટ છે આ જીવનમાં. એટલે કથા બહુ સમજવા જેવી છે, માત્ર ધૂંધુલીની નથી. એટલે ધૂંધુલીએ કીધું કે ભલે બેન કાંઈ વાંધો નહીં, એમ કરીશ, પણ આ ફળનું શું કરવું? તો કે ફળ સામે બાંધેલી ને ગાયને ખવડાવી દે. એટલે સંતની પ્રસાદીની કસોટી થઈ જાય. ફળને ગાયને ખવડાવી દીધું. થોડા સમય પછી એ ધૂંધુલીની બેને દીકરાને જન્મ આપ્યો. એ દીકરો ધૂંધુલીને આપી દીધો અને જાહેર એવું કર્યું કે મને ત્યાં દીકરાનો જન્મ થયો. એટલે આત્મદેવ તો રાજી થઈ ગયો કે મારે ઘેર બાળકનો જન્મ થયો. મીઠાઈઓ વેચાવી ખૂબ આનંદ વ્યક્ત કરે છે. અને ગાયને જે ફળ ખવડાવ્યું હતું એ ગાયે પણ એક સુંદર બાળકને જન્મ આપ્યો છે. આ સંતની પ્રસાદીનું પરિણામ જો. સત્સંગ ને દુસંગના ફળ વચ્ચે કેટલો ભેદ છે એ આ કથા બતાવે. સરસ મજાનો ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો. આખું શરીર માણસ જેવું છે, નર જેવું છે. એ કાન ગાયના કાન જેવા છે, એટલે એનું નામ ગોકર્ણ પાડવામાં આવ્યું. અને આ જે બાળક હતો ધૂંધુલીએ જે દત્તક લીધેલો એની બેનની પાસેથી, એનું નામ ધુંધુકારી પાડવામાં આવ્યું. બંનેના જીવન વચ્ચે બહુ તફાવત છે. એક દુસંગનું પરિણામ છે, એક સત્સંગનું પરિણામ છે. જીવનમાં બની શકે ને તો સત્સંગ કરજો, દુસંગ ન કરશો. માણસનું જીવન કેટલું આમ બરબાદ થઈ જાય છે દુસંગથી. જો પછી તો બંને બાળકો મોટા થયા, પાઠશાળાએ બેસાડ્યા. ધુંધુકારી જે હતો એ ખરાબ સોબત કરવા લાગ્યો, કારણ કે એની જે મનોવૃત્તિ હતી એ પ્રમાણે એ ભાઈબંધ કરવા લાગ્યો અને એનું જીવન બગડ્યું. ગોકર્ણ હતો એ સારા મિત્રોની સોબત કરે છે, સારા શાસ્ત્રો વાંચે છે, સત્સંગ કરે છે, અને પરિણામે એ 4 વેદોનો જ્ઞાતા થયો, પંડિત થયો, મહાજ્ઞાની થયો. બંનેના જીવન અલગ અલગ છે. જુઓ, જેમ જેમ ધુંધુકારી મોટો થતો ગયો તેમ તેમ એના દુર્ગુણો વધતા ગયા. ચોરી, વ્યભિચાર, દારૂ, જુગાર બધું એના જીવનની અંદર આવ્યું. ઘરમાં હતું એ બધું હારી ગયું. ત્યારે આત્મદેવ રડે છે, ઓહો હે હરી, મેં આવા દીકરાની તારી પાસે માગણી કરી હતી. અરે આના કરતા તો વાંચ્યું હોતો તો સારું હતું.
ત્યારે ગોકર્ણજી આવીને એના બાપને પિતાજીને કહે છે કે પિતાજી ચિંતા ન કરો, આ તો બધા સંસારની માયા છે, ખેલ છે, આમાં કોણ કોનો દીકરો ને કોણ કોનો બાપ, આ સંબંધ હંમેશાને માટે મિથ્યા છે પિતાજી, માટે અફસોસ ન કરો. આ તમારો પુત્ર નહીં, તમારો કાળ બનીને આવ્યો છે એટલે તમને દુઃખ આપે છે. હજી સમય છે, જાઓ જંગલમાં જઈ શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંધનો પાઠ કરી અને ભગવાનને સમર્પિત થઈ જાઓ, તમારું કલ્યાણ થશે. એટલે એ આત્મદેવ જંગલમાં જઈ ભાગવતજીનો પાઠ કરી હરિના નામની અંદર લીન થઈ ગયો. આ બાજુ ગોકર્ણજી તીર્થયાત્રા કરવા નીકળી જાય છે. પાછળથી ધુંધુકારીનો અત્યાચાર વધ્યો. માને ખૂબ માર માર્યો ધુંધુલીને કે લાવ મારા બાપનો જે ખજાનો હતો, સંપત્તિ હતી, લાવ, એકમાત્ર વારસ હું છું. ત્યારે ધુંધુલીએ કીધું કે હવે તો કાંઈ છે નહીં, જેટલું હતું તને આપી દીધું. અને ધુંધુકારી એકદમ ક્રોધિત થયો. એ જોરથી માને પગની લાત મારી અને માને ખૂબ દુઃખ થયું. પોતાએ કરેલું કપટ આજે પોતાને જ આડું આવ્યું. જો હાથના કરેલા જ્યારે હૈયે વાગે ને ત્યારે ખબર પડે કે આ કર્મ કેટલું ભયંકર છે. કર્મે લઈખા કિરતાર છઠ્ઠી ના કદી ચૂકે નહીં. કર્મે લઈખા કિરતાર એ છઠ્ઠી ના કદી ચૂકે નહીં. હુનર કરો હજાર પણ આખર ના આપણા કરેલા કર્મ અંતે આપણને જ નડે છે. આ ધુંધુલીએ કરેલું કપટ આજે એને જ નડ્યું અને એ જ આત્મહત્યા કરી. રાત્રિના સમયે કૂવામાં પડી અને આત્મહત્યા કરી. ધુંધુકારીનો અત્યાચાર દિવસે દિવસે વધવા લાગ્યો છે. જેટલું હતું એ બધું હારી ગયો. હવે તો એને વિચાર કર્યો કે હવે હું શું કરું, મારી પાસે કાંઈ છે નહીં. ગણિકાઓની અંદર આસક્ત થયો, વિષયોમાં બંધાયો, રાજાના ખજાનામાં ચોરી કરી. જેટલું દ્રવ્ય હતું બધું વેશ્યાઓને આપી દીધું. વિષય 5 પ્રકારના વિષય છે આ સંસારમાં: સ્પર્શ, રૂપ, રંગ, ગંધ, શબ્દ. આ 5 પ્રકારના જે વિષયોની અંદર બંધાયેલો જે જીવાત્મા છે ને એ બીજું કોઈ નહીં, એ પોતે જ ધુંધુકારી છે. અને દ્રવ્ય જ્યારે ગણિકાઓને આપ્યું, પછી રાત્રિના સમયે ધુંધુકારી ઢોલિયામાં આડો પડીને હૂતો છે. ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. પણ ઓલી ગણિકાઓ વિચાર કરે કે આ કદાચ રાજાના ખજાનામાં આને ચોરી કરી, સવાર પડશે, ખબર પડશે તો આપણને પણ આને તો પકડશે, આપણને મૃત્યુદંડ મળશે. એટલે હવે આ કાંટો જ આપણા માર્ગમાંથી દૂર કરી દઈ. એ ભરનિંદ્રામાં હૂતો તો ધુંધુકારી અને 2-4 એ ગણિકાઓએ આવી અને એને ઢોલિયાની હારે દોરડાથી બાંધ્યો, તરફડિયા મારવા લાગ્યો. પણ જીવ જાતો નથી. બાંધેલો હતો એટલે મુક્ત થતો નથી. એમાં એક ગણિકાએ આવી ધગધગતા અંગારા, અગ્નિના અંગારા, ઢેખારા એના મોઢામાં નાખ્યા. અને ગુંગળાતો 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 જીવાત્મા પ્રયાણ કરી ગયો. પણ શરીર છોડીને આત્મા ગયો. પાપ બહુ કર્યા હતા એના જીવનની અંદર, એટલે એને સદગતિ ન મળી, દુર્ગતિ મળી. એ પ્રેત બની અને ભટકવા લાગ્યો. પ્રેત થયો ધુંધુકારી, પ્રેત જાતિમાં ગયો. અને આ બાજુ ગોકર્ણજી તીર્થયાત્રા કરીને પાછા આવ્યા. જૂનું ખંડેર જેવું બની ગયેલું ઘર, હાથમાં જળની જારી હતી, એક બાજુ મૂકી પોતાના નાનપણના દિવસોને વાગોડી આંખમાં આંસુ આવ્યા છે ગોકર્ણની. તો હો અહીંયા મારો પરિવાર જે કાળનો કોળિયો થઈ ગયા છે. રાત્રિનો સમય થયો.
ધરતી ઉપર આમ દર્ભનું આસન પાથરી અને ગોકર્ણજી લાંબો વાહો કરે છે. બરાબર મધ્યરાત થઈ અને આંખ મીચાણી ન મીચાણી ત્યાં તો ખડખડાટ અટ્ટહાસ્ય સંભળાયું. કોઈ પ્રેત રડતું હોય એવો અવાજ સંભળાયો. ગોકર્ણ ઝબકીને જાગી જાય છે. કોણ છે આ? અત્યારે મધ્યરાત્રિના સમય રડે છે કોણ? ઘડીકમાં રડે ને ઘડીકમાં અટ્ટહાસ્ય કરે. એટલામાં જ્યાં જોયું ત્યાં તો સામે વિકરાળ પ્રેત આવ્યું. પ્રેતને જોયું, બોલવાનો પ્રયત્ન કરે, બોલી શકતું નથી. કારણ કે વાચા તો હતી નહીં, ઠેખારા નાખ્યા હતા મોઢામાં, એટલે જીભ તો બળી ગઈ હતી, શેનાથી બોલે? પણ બાજુમાં જળની જારી ભરેલી હતી, એમાંથી જળની અંજલિ ભરી અને ગોકર્ણીએ મંત્રનો પ્રયોગ ઉચ્ચારણ કરી અને આમ કરીને જ્યાં જળનું પોષણ પ્રેત ઉપર છાંટ્યું ત્યાં તો પ્રેતને વાચા ફૂટી અને પ્રેત બોલવા લાગ્યું. સાહેબ, વિકરાળ સ્વરૂપ, જેની મોટી મોટી આંખો, મોટી મોટી આમ જટાઓ, દાંત મોટા મોટા, ખડ 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 અટ્ટહાસ્ય કરે અને આંખમાંથી આહુડાના બદલે લોહીના આંસુ પડે. આવું વિકરાળ સ્વરૂપ. જ્યારે ગોકર્ણે કીધું, કોણ છે? તારી આ દશા કોને કરી ભાઈ? અને ત્યારે પ્રેત શું જવાબ આપે છે જુઓ. હે જોને માયલિયું મન માય રે, હે મુજોને માયલિયું મન માય ને દેખીને કોને દેખાણી રે. એ યા તો મારા પૂરબ ભવના જોને એ રે રે અમે આજે ભૂત રે સર્જાયા ભૂતરા, પણ જોને પૂરબ એ પૂરવ ભવના જોને આજે અમે ભૂત રે સર્જાયા ભૂતરા, માયલિયું મનમાં દેખીને કોને દેખાડીએ. આ તો પૂરવ ભવના પાપ અને ભૂત સર્જાયા ભૂતરા. બોલવાની તો ઘણી ઈચ્છા થાય છે ભાઈ, પણ બોલી નથી શકાતું. આ પ્રેત યોની બહુ નેષ્ટ છે ભાઈ. આ જંગલમાં રહેલા ફળફૂલ ખાવાની બહુ ઈચ્છા થાય છે, પણ એક ફળ ખાઈ નથી શકાતું. તરસ તો બહુ લાગી છે ભાઈ, પણ એક પાણીનું ટીપું પ્રાપ્ત નથી થતું, કારણ કે કાળજામાં લાયું બળે છે. કોણ છો? ગોકર્ણને કીધું કે મને ન ઓળખો? ના, અરે હું તારો મોટો ભાઈ ધુંધુકારી. ઓહો, પ્રેત થયા છો? હા ભાઈ, પવિત્ર બ્રાહ્મણ કુળમાં જન્મ લઈ અને તે તારો ધર્મ નિભાવ્યો, પણ આજે હું મારા ધર્મને ચૂકી ગયો, મારા કર્મને ચૂકી ગયો અને આજે હું પ્રેત થયો છું ભાઈ. ગોકર્ણે કીધું કે ભાઈ તું તારી આંખમાં આંસુના બદલ્યા લોહીના આંસુ કેમ? ત્યારે પ્રેતે જવાબ આવ્યો, ભૂતળા જ્યારે રોતા હોય ને ત્યારે એની આંખમાંથી લોહીના જ આંખોડા પડે સાહેબ. હે, ઇતિહાસ જેના પુરાવા છે સાહેબ. ધાતલવાડનો ધણી વીર માંગડા વાળો, આ ભારત દેશ પવિત્ર એટલા માટે છે કે આ દેશની અંદર માણસ તો પ્રેમ કરતા હશે, પણ આ દેશની અંદર ભૂતળાઓએ પ્રેમ કર્યો સાહેબ. મરી ગયા પછી પણ પોતાની પ્રીતિને ન ભૂલે. આ દેશની ખમીર બનતી ધરતી. અને માંગડા વાળો એમ કહેવાય છે કે જ્યારે કાલ સવારનો ઇતિહાસ, હજી જાજા વર્ષો નથી થયા, ભાણવડની બાજુમાં ઘુમલી,
ત્યાં ક્યારેક જાવ તો દર્શન કરજો. વીર માંગડા વાળો અને સતી પદ્માવતીની ખાંભી આજે પણ હજરા હજુર છે સાહેબ. ગાયુની વારે ચડ્યો તો પણ પાટણના નગર શેઠની દીકરી પદ્માની હારે પ્રીતે બંધાણો તો અને કોલ આપ્યા હતા, પણ ગાયુની વારે ચડતા કામ આવી ગયો, કપાઈ ગયો. પણ એક ક્ષત્રિયના મોઢામાંથી નીકળેલું વેણ કોઈની મિથ્યા ન જાય. એ વેણને નિભાવવા માટે ભૂત બનીને પણ પદ્માની હારે 4 ફેરા પહેરો. એ અરસીવાળો જ્યારે વળાવ્યો થઈ અને એ વડલાના નીચે જ્યારે આવે અને ત્યારે એ અરસીવાળાની માથે એ આમ લોહીના આમ ટીપા પડે ને અરસીવાળાએ જોયું સામે, ત્યાં તો ભૂત જોયું અને અરસીવાળાએ પ્રશ્ન કર્યો તો કે ભાઈ હે માંગડા, તારી આંખમાંથી લોહીના હું કેમ પડે ને? ત્યારે માંગડા વાળાનો જવાબ જોવો સાહેબ. એમ જોને સ્વાર્થ એમ સ્વાર્થે રડતો સઘળો સંસાર અને એની પાપડી જે પાણી પડે. ભૂત રે રોવે ભેકાર, અરે રે એના લોચનીએ જોને રોહી પડે, પણ જોને ભૂત રે રોવે ભેકાર, અરે રે એના લોચન ભૂત રોવે ને ત્યારે એની આંખમાં આહું નહીં, લોહીના આહું પડતા હોય સાહેબ, રુધિરના આહું પડતા હોય. અને ત્યારે ગોકર્ણે કીધું કે ભાઈ તો હવે શું કરવાનું? ગોકર્ણે જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે ધુંધુકારી કહે છે, પ્રેત બોલ્યું કે ભાઈ તું તો પંડિત છો, જ્ઞાની છો, તને તો ખબર હોય મારી મુક્તિ મળે એવું કોઈ સાધન કર. હવે આ સહન નથી થતું ભાઈ, મને જલ્દી મુક્તિ આપ. અને પછી ગોકર્ણે ઘણા બધા મુક્તિના સાધનો કર્યા, પિંડદાન કર્યા, તર્પણ કર્યા, ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું, છતાંય ધુંધુકારીને મુક્તિ ન મળી. ગોકર્ણ વિચાર કરે હવે શું કરવું. બીજા દિવસે સ્નાન સંધ્યા કરી, જપ તપ કરી અને સૂર્યનારાયણ ભગવાનને કીધું કે હે સૂર્યનારાયણ પ્રભુ ઉભા રહી જાઓ. સૂર્ય પોતાના સ્થાન ઉપર અટકી જાય છે. બોલ બેટા ગોકર્ણ, શું કામ છે? ગોકર્ણે કીધું કે તમે તો પ્રત્યક્ષ દેવ છો, જગતના બાપ, તો મને ઉપાય બતાવો. મારો ભાઈ ધુંધુકારી પ્રેત થયો છે, એની મુક્તિ કઈ રીતે કરવી? સૂર્યનારાયણ ભગવાનને કીધું કે એના માટે એક જ રસ્તો છે, એક જ ઉપાય. જા તારા ભાઈને શ્રીમદ ભાગવત કથા સંભળાવી લે, તરત જ મુક્તિ થઈ જશે. જા બાપ, એક વખત ભાગવતની કથા સંભળાવી દે. અને પછી ગોકર્ણ એમ કહેવાય છે કે ભાદ્રપદ માસ શુક્લ પક્ષ 9મી તિથિ એ પ્રારંભ કરે છે. સુંદર મજાનો મંડપ બાંધ્યો છે, સુશોભિત. પોતે પંડિત હતો, વ્યાસપીઠ ઉપર પોતે વક્તા તરીકે બેઠો છે ગોકર્ણ, અને ભાગવત કથાની શરૂઆત કરે છે. એમ કહેવાય છે કે આખો મંડપ ખચોખચ ભરાઈ ગયો શ્રોતાઓથી. અને ધુંધુકારીનો પ્રેત ત્યાં આવે છે કથા સાંભળવા. જોયું તો ક્યાંય બેસવાની જગ્યા ન મળી. પછી એને વિચાર કર્યો શું કરવું, ક્યાં જાવ, ક્યાં બેસીને કથા. 7 કાતરી વાળો પોલો વાંસ જોયો અને એ પ્રેત એમાં પ્રવેશ કરી જાય છે વાંસમાં. અને 7 દિવસ સુધીની કથા એ વાંસમાં બેઠા બેઠા એ સાંભળે છે ધુંધુકારીનો એ પ્રેત. એક દિવસની કથા પૂરી થાય, એક ગાંઠ ફૂટે, બીજા દિવસે બીજી ગાંઠ ફૂટે, ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ ફૂટે. 7 દિવસની કથા પૂરી થઈ, 7 ગાંઠો ફૂટી અને દિવ્ય દેહ પાર્ષદ જેવું રૂપ લઈ અને એ ધુંધુકારી પ્રગટ થયો અને ભાગવતજીને વંદન કરીને કહે છે ગોકર્ણને કે ધન્ય છે ભાઈ, આ તારા શાસ્ત્રને હજારો વાર ધન્ય છે. આજે મને મારા પ્રેતપણામાંથી મુક્ત કરી દેતો તે ભાઈ, તારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું.
ધુંધુકારીને લેવા માટે સ્વર્ગમાંથી વિમાન આવે છે. વિચાર તો કરો કેવો પાપી હતો, છતાં પણ કથા શ્રવણ કર્યા પછી સ્વર્ગમાંથી વિમાન આવ્યા છે અને વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે. આ બાજુ સનકાદિક કુમારો ગંગાજીના તટ ઉપર નારદજીને આ કથા કરે છે. અને પ્રસંગ એવો બન્યો કે યમુનાના તટ ઉપર ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જે મૂર્છિત હતા એ ત્યાંથી જાગૃત થયા. કથાનો રંગ લાગ્યો એને. કથા ક્યાં ચાલતી હતી? જો ગંગાજીના કિનારે. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય હતા યમુનાજીના કિનારે. બંને વચ્ચે ઘણું બધું અંતર છે. છતાંય એક કથાનો તાર એને સંભળાયો અને એ જાગૃત થયા અને આકાશ માર્ગે આવે છે. પણ કેવા જ્ઞાન વૈરાગ્ય આજે પૃષ્ઠ થયા છે. ધરતી આજે પરિપૂર્ણ થઈ છે અને હરિનામનું સ્મરણ કરતા કરતા આવે છે. જ્ઞાન વૈરાગ્ય નૃત્ય કરે. હે હરી શ્રી હરી, હે હરી, હે હરી, હે હરી શ્રી હરી, હે હરી, હે હરી શ્રી હરી, હે હરી શ્રી હરી. જાગૃત થયા છે. નારાયણ 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 કરતા આજે નારદજી ભાવ વિભોર થઈ ગયા. સંકાદી કુમારોના મુખેથી કથા શ્રવણ કરી નારદજી નૃત્ય કરે છે. એક હાથમાં કરતાલ. આ બાજુ વૈકુંઠમાંથી ભગવાન નારાયણ પ્રગટ થયા છે. શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ, હે હરિ, હે હરિ, હે હરિ, હે હરિ. Oh
ભગવાન શ્રી હરિ નારાયણ ભક્તિને વરદાન આપે છે કે હે ભક્તિ, જ્યાં જ્યાં મારી કથા હશે ને ત્યાં તમારો હંમેશાને માટે વાસ હશે. હે જ્ઞાન વૈરાગ્ય, જ્યાં જ્યાં મારી ભગવત કથા થતી હશે ત્યાં મારા ભક્તના હૃદયની અંદર તમે હંમેશાને માટે જીવંત રહો. પદાર્થ થયા છે. જ્ઞાન વૈરાગ્ય નાચવા લાગ્યા. નારદજી નૃત્ય કરે છે. નારાયણ 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 નારાયણ. સંતો મહાત્માઓ બધા પધાર્યા હતા. જય જયકાર કર્યો. ધુંધુકારી પરમાત્માના ધામમાં ગયો. જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા. ભક્તિ પરિપૂર્ણ થઈ. આ શ્રવણ ભક્તિનો મહિમા જો તમે સાંભળશો ને એટલે જીવનમાં સારા જ વિચારો આવશે. સારા જ વિચારો આવશે એટલે તમે સારું જ કર્મ કરશો. એટલા માટે હંમેશા ને માટે જીવનમાં સત્સંગ કરજો. સંતાદી કુમારોએ દેવર્ષિ નારદને આ રીતે ભાગવત તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો. શ્રવણ ભક્તિનો મહિમા બતાવ્યો છે. ત્યાર પછી છેલ્લા અધ્યાયની અંદર, છઠ્ઠા અધ્યાયની અંદર થોડોક નિયમો બતાવ્યા છે. થોડા સારું મુહૂર્ત જોઈને નક્કી કરવું, ભાગવત કથાનો પ્રારંભ કરવો, દ્રષ્ટાંત કુશળ વક્તા, વૈષ્ણવો વિરક્તો વિપ્રો. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? જો વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ એટલે કૃષ્ણ ભક્તિનો જેને રંગ લાગ્યો હોય, પરમ વૈષ્ણવ. કૃષ્ણ ભક્તિ પ્રત્યે જેને પ્રીત હોય, ભગવાન કૃષ્ણ પ્રત્યે જેને અહોર ભાવ હોય, એવો વૈષ્ણવ. વૈષ્ણવો વિરક્તો વિપ્રો. આ વિરક્ત હોવો જોઈએ, સંસારથી અલિપ્ત હોય, જેને સંસારના મોહ માયાના બંધનો જેને બાંધી ન શકતા હોય. શ્રીમદ ભાગવતના મહાત્મયમાં લખ્યું છે કે ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? વૈષ્ણવો વિરક્તો વિપ્રો. કા તો વૈષ્ણવ, કા વિરક્ત, અને કા વિપ્ર એટલે બ્રાહ્મણ હોવો જોઈએ, ઉત્તમ બ્રાહ્મણ હોવો જોઈએ. ભાગવતનો અધિકાર બ્રાહ્મણ સિવાય બીજા કોઈને નથી. ભાગવતની કથા સાંભળવી હોય તો બ્રાહ્મણના મુખેથી જ સાંભળવી. આ અધિકાર છે. સમય પલટાઈ ગયો છે. આ વ્યાસ ગાદી કાંઈ જેવી તેવી ગાદી નથી. આની ઘણી બધી જવાબદારીઓ હોય છે. ખેર આજે સમય બદલાયો. વ્યાસપીઠની મર્યાદા ભૂલાતી જાય છે દિવસે દિવસે. લાયક હોય કે ન હોય, અધિકાર હોય કે ન હોય, છતાં પણ વ્યાસપીઠ ઉપર બેસી અને પોતાના કર્મના પોટલા બાંધે, એમ કહીએ તો ચાલે. આ ગાદી ઉપર એમનેમ નથી બેસી શકાતું. જવાબદારીની સાથે કહું છું કે આ સામાન્ય ગાદી નથી, આ અગ્નિની ચિતા છે સાહેબ. અગ્નિની ચિતા ઉપર બેસી અને જે બોલવું અઘરું લાગે ને, એટલું અહીંથી બોલવું બહુ અઘરું લાગે. એટલે આ ગાદીની મર્યાદા 5000 વર્ષ પહેલાની એમ પરંપરા ચાલી આવે છે. આપણો બાપ છે વ્યાસ, એની આ ગાદી છે. આ સામાન્ય ગાદી નથી. એટલે આ વક્તાના 3 પ્રકારો બતાવ્યા: વૈષ્ણવો વિરક્તો વિપ્રો. એ રીતે કથાનું આયોજન કરવું, સુંદર મજાની વ્યવસ્થા કરવી, સગા સંબંધી સ્નેહી મિત્રોને બધાને બોલાવવા, આમંત્રણ આપવું, સગા સંબંધીઓને બોલાવવા, બધાનું સ્વાગત કરવાનું. સંતો મહાત્માઓ કોઈ પધારે તો એની આગતા સ્વાગતા કરવી, અને સંયમ અને નિયમથી 7 દિવસ સુધી જેટલી કથા શ્રવણ થાય એટલી કરવી. બધાના વિભાગ પાડી નાખવાના કામના. આ કામ આને કરવાનું, આ કામ આને સોંપી દેવાનું, અહીંનું વ્યાસપીઠનું કામ હોય તો આને સોંપી દેવાનું, ઉતારાની વ્યવસ્થા હોય
તો એ બીજાને સોંપી દો. આવી રીતે જે કરવામાં આવે તો ઘણું બધું કામ હળવું થઈ જાય. એટલે શાંતિથી આપણે કથા સાંભળી શકીએ. બની શકે તો ઉપવાસ કરવો. ઉપવાસ ન થાય તો કાંઈ વાંધો નહીં, એક વખત ભોજન કરવું, સાત્વિક ભોજન લેવું. પણ શરીરને જે રીતે અનુકૂળતા આવે ને એ પ્રમાણે નિયમ લેવા, ધરાર નહીં લેવાના. હા, ઉપવાસ થાય તો જ કરવાનો, પછી આપણે મારે તો કરવો જ છે એમ કરીને નહીં, પછી બીમાર પડી જવાય ખોટું. એટલે આપણાથી જેટલું બને એટલું કરવાનું. 7 દિવસ સુધી હંમેશાને માટે ધર્મ, નીતિ, સદાચાર આ બધા નિયમોનું પરિપાલન કરવાનું. આમાં તો ઘણા બધા આકરા નિયમો બતાવ્યા છે, પણ એટલા તો આપણાથી ન રહી શકે. પણ આ કળિયુગના પ્રભાવ પ્રમાણે આપણાથી જેટલા પણ રહી શકે એટલા નિયમો પાળવા. ઉપવાસ કરી શકીએ એમ હોય તો ઉપવાસ કરવાનો, એક વખત ભોજન કરી શકાય એમ હોય તો એક વખત ભોજન કરવાનું, અને 3 વખત કરવું હોય તો એ છૂટ જ છે સાહેબ. હા, ભાગવત કોઈને કાંઈ દબાણ કરતું જ નથી. આ શાસ્ત્ર જેવું છે, આમાં કોઈ દબાણની તો વાત જ નહીં આવે કે તમે આમ કરો ને તમે આમ કરો તો આમ થાય. એવું નહીં, તમારાથી જેટલું થાય એટલું કરવાનું. બસ તમારી જે ભક્તિ છે ને એ પરમાત્મા પ્રત્યે તમારી શ્રદ્ધા અને વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. એ સાચું. તો 7 દિવસ સુધી આવી રીતે સત્સંગ કરવાનો, ભાગવતજીની પૂજા કરવાની, પોતાના પૂર્વજો પિતૃઓની પૂજા કરવાની, પછી ઝવેરાને જળનું સિંચન કરવાનું, અને પરમાત્માની પાસે માગવાનું કે હે હરિ, તું અમારા પિતૃઓને અમારા પૂર્વજોને દિવ્ય ગતિ આપજે, સર્વ પિતૃઓને સદગતિ આપજે, એવી એક મનની અંદર ભાવના કરવાની. અને પછી ભાગવતજીની પૂજા કરવાની, પરિક્રમા કરવાની, અને કથાનો જ્યારે સમય થાય ત્યારે એક ચિત્તથી બસ કથા શ્રવણ કરવાની. કથા શ્રવણ કરતા કરતા જેટલું યાદ રહ્યું હોય, જેટલું સાંભળ્યું હોય એનું ચિંતન કરવાનું, મનન કરવાનું. આમ કરતા કરતા 7 દિવસ ભગવાનના સાનિધ્યમાં ભક્તિ અર્પણ કરવાની. રાત્રિના સમયે ધૂન, ભજન, કીર્તન જે કાંઈ થોડું થાય એ ભાગવતજીના સાનિધ્યમાં કરવાનું. આવા નીતિ નિયમો સાદા બતાવ્યા છે, આપણાથી બની શકે એવા. એટલે આમાંથી જેટલા પાળી શકાય એટલા પાળજો. સારી વાત છે. ઉપવાસ કરો તોય ભલે, એકટાણું કરો તોય ભલે, તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે કરજો. પણ તમારો શ્રદ્ધા અને ભક્તિ એ ભાગવતજીના ચરણોમાં સમર્પિત કરજો. એટલે આપણો આ સંકલ્પ પરિપૂર્ણ થઈ જાય. તો સંચાણિયા પરિવારના આંગણે પોતાના સમસ્ત પૂર્વજનોના એ મોક્ષ અર્થે આ સરસ મજાનું ભાગવતનું આયોજન થયું. યજમાન પરિવાર ખૂબ જ ભાગ્યશાળી છે, ભાઈ લક્ષ્મણભાઈ અને એનો પરિવાર. ઘણા સમય થયા આ બધી તૈયારી ચાલતી હતી. કેટલા લગભગ 2-3 મહિના અગાઉ તારીખ નક્કી કરી અને આ બધી તૈયારી શરૂ થઈ. અને આજે એ દિવસ સાકાર થયો. એટલે બહુ આનંદથી આપણે 7 દિવસ સુધી ભક્તિ જ કરવાની છે, ડૂબકી જ મારવાની છે. એટલે જેટલું લેવાય એટલું આમાંથી લેજો. સરસ મજાનું આયોજન કર્યું છે. એટલે આવો અવસર તો જીવનમાં વારંવાર નથી મળતો. એટલે આનો સમયનો સદુપયોગ કરી અને આ બધું સાંભળવાનું છે. 7 દિવસ સુધી આપણે કથા સાંભળશું એટલું જ આપણે જીવવા એમ નક્કી. બાકી તો પછી એમનેમ તો જીવવાનું જ છે, એનો કોઈ અર્થ નહીં ને. એટલે બહુ આનંદ થયો. આજનો આ પ્રથમ દિવસ પણ પસાર થઈ ગયો. સરસ મજાની આપણે સવારમાં પોથીયાત્રા ભાગવતજીને ધામધૂમથી વાજતે ગાજતે અહીંયા પ્રસ્થાપિત કર્યા, પધરાવ્યા. અને પછી બપોર પછીના સત્રમાં આપણે મહાત્મય શરૂ કર્યું. એટલે આજ દિવસનો 1 દિવસનો ક્રમ અહીંયા પૂરો થાય છે. આવતીકાલે ફરી વખત આપણે સવારમાં સ્થાપિત દેવતાની પૂજા અને બરાબર 9 વાગે કથાનો પાછો પ્રારંભ કરીશું.
ભાગવતના પ્રથમ સ્કંદથી પ્રારંભ કરીશું આપણે. આ મહાત્મય કથા અહીંયા પરિપૂર્ણ થાય છે. ઇતિ શ્રી સંહિતાયામ શ્રીમદ ભાગવત મહાપુરાણે વૈયાસિકી સંહિતાયામ મહાત્મય કથા પરિપૂર્ણ. બોલીએ શ્રી ગોવર્ધના કૃષ્ણ કનૈયાલાલ જય. તો આપણો દરરોજનો કથા શ્રવણનો સમય બપોરના 3 થી 6 રહેશે અને સવારમાં 9 થી 12 રહેશે. આ સમય છે. એટલે આ સમય દરમિયાન બધા શ્રોતાઓએ અહીંયા પધારી સભામાં અભિવૃદ્ધિ કરવાની છે. એટલે આવો ભગવાનના મંગલમય સ્વરૂપનું ધ્યાન ધરી આજની કથાને અહીંયા વિરામ આપીએ. હાલ સંચાણીયા પરિવાર દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞની અંદર પરિવાર દ્વારા એવું આમંત્રણ આપવામાં આવે છે કે સર્વ જ્ઞાતિ બંધુઓએ અત્યારે પ્રસાદ લઈ અને પછી જવાનું છે. એવો સંચાણીયા પરિવારનો આપ સૌને આમંત્રણ છે.
આજની કથા અહીંયા વિરામ લે છે. આવતીકાલે સવારે 9 વાગે ફરી વખત પ્રથમ સ્કંદ અધિકાર લીલાના વર્ણનની સાથે આગળ ભાગવત ચર્ચા આગળ વધારીશું. ત્યાં સુધી કથાને અહીંયા વિરામ. ભાવ સે બોલીએ કૃષ્ણ કનૈયાલાલની જય, દ્વારિકાધીશની જય, બાલકૃષ્ણ ભગવાનની જય, ગોવર્ધનનાથની જય, શ્રી ચામુંડા માતની જય, શ્રી ભુરા બાપાની જય, શ્રી મહાકાળી માતની જય, સતી માતની જય, સદગુરુ શ્રી સુખદેવજી મહારાજની જય, શ્રીમદ ભાગવતજી ભગવાન. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. હાલો, પૂજામાં જે હતા યજમાનો આયા આરતીમાં આવી ગયા હતા. પ્રભુ ગોપીના પ્યારા ઓમ જય કાના પ્રભુ મીઠી મોરલી વાડા, મીઠી મોરલી વાડા, ગોપીના પ્યારા ઓમ જય કાના કારા. નંદ જશોદા વાલે કાલી કાલી ગાયો ઓમ જય કાના કારા. ઓ જય કાના કારા, પ્રભુ નટવરનંદલાલા, મીઠી મોરલી વાડા, મીઠી મોરલી વાડા, ગોપીના પ્યારા ઓમ જય કાના કારા. માખણ માખણ સીત ચોરી લીધા ઓમ જય જય કાના કારા, પ્રભુ નટવરનંદલાલા, મીઠી મોરલી વાડા, મીઠી મોરલી વાડા, ગોપીના પ્યારા ઓમ જય કાના કારા. ગુણ તણો તુજ પાર કે નહીં આવે, વાલા કે નહીં આવે. નેતિ નેતિ પુનિત ગુણ ગાય જય કાના કારા, જય કાના કારા, પ્રભુ નટવરનંદલાલા, મીઠી મોરલી વાડા, મીઠી મોરલી વાડા, ગોપીના પ્યારા ઓમ જય કાના કારા. ગુરુપુર ગૌરવ કરુણાવતારમ સંસાર સદા વસંતમ હૃદયા ભવ ભવાની સતતમ નમામિ.
સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાધિકારિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. કૃષ્ણ કનૈયા ઓમ ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ 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 વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ જપે ના પિતૃ તરી જાય. વાસુદેવ જપે ના પિતૃ તરી જાય. વાસુદેવ જપે ના પાપ. વાસુદેવ જપે ના પાપ નાશ થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. વાસુદેવાય હરિ 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 વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય.
ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 કૃષ્ણ કનૈયા ભાગવતજી ભગવાન ભગવાનની જય ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ